વાવેરા પ્રાથમિક શાળામાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યતા સાથે કરવામાં આવી। વાવેરા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે કરવામાં આવી। શાળામાં ધ્વજવંદન મકવાણા વૈશાલીબેન રમેશભાઈના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી તેમજ ચંપુભાઈ ધાખડા, એસએમસી અધ્યક્ષ વીરકુભાઈ ધાખડા તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ અને વાવેરા ગામના આગેવાનો તેમજ વિશાળ ગ્રામજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ઉર્જા આપી હતી। વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભક્તિથી ભરપૂર ગીતો, નૃત્ય અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેમણે ગ્રામજનોએ મંત્રમુગ્ધ કર્યા હતા અને આ બધું શાળાના શિક્ષકોના સમર્પણ અને સતત મહેનતનું પરિણામ હતું। શિક્ષકોએ વિદ્યાર્થીઓને ખૂબ જ તાલીમબંધ બનાવી દેશભક્તિના ભાવના ઉદ્દીપન સાથે ઉત્સવને સુંદર બનાવ્યો। આ પ્રસંગે શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓ ઉત્સાહ બધાની પ્રશંસાપાત્ર બન્યો હતો। શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રયત્નો લોકોને દિલથી અભિનંદન આપ્યા। આ કાર્યક્રમ માત્ર રાષ્ટ્રીય ઉજવણી ન રહી શિક્ષણ અને સમાજ સેવાની ભાવનાને પણ ઉત્તેજન આપતો બની રહ્યો। વાવેરા પ્રાથમિક શાળાની આ કૃતિઓ આ શાળાના શિક્ષણના ઉચ્ચ માપદંડોને વ્યક્ત કરે છે અને વિદ્યાર્થીઓનો શિક્ષણ અને સંસ્કારી વિકાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ખૂબ ખૂબ અભિનંદન આચાર્ય શ્રી દીપાલીબેન સરવૈયા, શ્રદ્ધાબેન દવે, પારુલબેન પટેલ, હિતેશભાઈ જીત્યા, રિયાઝભાઈ સુરાણી, સંજયભાઈ બારિયા, મધુભાઈ બોરીચા, રાજુભાઈ ચૌહાણ તેમજ મધ્યાહન ભોજન સંચાલક શ્રી નરસિંહભાઈ ડાભી। આપની અથાગ મહેનત ને 100 તોપની સલામ આપીએ તો પણ ઓછી પડે અને આવનારા સમયમાં શિક્ષકશ્રીઓના આપના માધ્યમથી વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભાવિ ઘડાતું રહે। શિક્ષણના ક્ષેત્રમાં આપની અગણિત મહેનત, સમર્પણ અને અવિરત પ્રયત્નથી વિદ્યાર્થીઓના જીવનમાં નવી દિશા પ્રગટે ને દેશના શ્રેષ્ઠ નાગરિક બને, સમાજની નવનિર્માણની દિશામાં આગળ વધારે એવી શુભકામનાઓ સાથે તમારા યોગદાન માટે સાદર પ્રણામ। બ્યુરો રિપોર્ટ વિક્રમ સાખટ।